બોલો બાબુ દાદા કી. બધા આગળ જગ્યા ખાલી છે, આગળ જે બેસી શકતા હોય આગળ આવી જાઓ, બેસી જાઓ. આપણે કાર્યક્રમ ચાલુ કરવા જઈ રહ્યા છીએ. હું સૌથી પહેલાં સ્ટેજ ઉપર બોલાવીશ પ્રમુખ સાહેબ શ્રી કિશોર પાલણગડા. સ્ટેજ ઉપર પધારો. ઉપપ્રમુખ અરવિંદ બચ્ચુ ગડા, વિપુલ શામજી ગડા, સ્ટેજ ઉપર પધારો. મંત્રી શ્રી અરવિંદ રતનસિંહ ગડા, વિવેક હરિલાલ ગડા, અનિલ વેલજી ગડા, બિપિન જેઠાલાલ ગડા. જેમના પણ નામ બોલાય છે ઉપર આવીને સ્ટેજ ઉપર તમારું સ્થાન ગ્રહણ કરો. દીપક મેઘજી ગડા, ખજાનચી, કારોબારી સભ્ય વિજય તલકસિંહ ગડા, મનીષ ઉગમસિંહ ગડા, કેતન જેઠાલાલ ગડા, સચિન અમરસિંહ ગડા, અરવિંદ હરકચંદ ગડા, રસિક પુનસિંહ ગડા, વિનોદ ધામજી ગડા. પૂરી કમિટીને વિનંતી કે જેમનું જે નામ બોલાવ્યું છે બધા સ્ટેજ ઉપર આવી જાય. આપણે પહેલાં જે કાલે 4 તારીખના સાંજના સાંસ્કૃતિક પ્રોગ્રામમાં બહુ સારી મજા કરી, એમાં 4 કોરિયોગ્રાફર હતા. એ કોરિયોગ્રાફરનું આપણે સન્માન કરીએ છીએ. તો હું સૌથી પહેલાં બોલાવીશ નિધિ રવજી ગડા. નિધિ રવજી ગડાને વિનંતી સ્ટેજ પર પધારે અને એમના સન્માન માટે જયશ્રી પરેશ ગડા. બીજા કોરિયોગ્રાફર હતા ભાવિની હિતેશ ગડા, તેમને પણ વિનંતી કે સ્ટેજ પર આવે. ત્રીજા નંબરમાં કોરિયોગ્રાફર હતા શ્રેયા ઋષભ દેડિયા. 4 નંબરમાં હતા પ્રીતિ જયેશ ગાલા. 4 કોરિયોગ્રાફરને વિનંતી સ્ટેજ પર પધારે અને તેમની સામે આવશે જયશ્રીબેન પરેશ ગડા, સાવિત્રી મનીષ ગડા, રિદ્ધિબેન સચિન ગડા, પ્રીતિ બિપિન ગડા. એ લોકો જે લોકોના નામ બોલાવે છે સ્ટેજ પર પધારે. એક મિનિટ. હવે આપણા પરિવારના નાના ભૂલકાઓ, ગોઠિયાણીઓ, નિયાણીઓ જે આપણે સ્ટેજ પરફોર્મન્સ કર્યું આપણને ગમ્યું? હાથ ઊંચું કરીને બોલો. બોલો શ્રી સચ્ચા માત કી. આ આપણી બધી નિયાણીઓ છે, એટલે એ લોકોને એટલે હોશ હતો કે અમે પોતે કરાવશું, તમે બહારનું કોઈ નહીં રાખો. અમને મંડળમાંથી સજેશન મળ્યું. સૌથી પહેલું નામ ભાવિનીનું આવ્યું, પછી સેકન્ડ અમને નિધિનું આવ્યું, પછી પ્રીતિનું આવ્યું અને કીટી ગ્રુપમાંથી શ્રેયાનું આવ્યું. એટલે અમે કોઈને ના જ નથી પાડી અને અમને એટલો ઉત્સાહથી બધાને અમને સપોર્ટ કર્યો છે આખી આપણા પરિવારે કે અમને ખાલી કીધું છે કે અમે આ કરીએ છીએ, અમે હા પાડી દીધી છે. એટલે હું આપણી બધી નિયાણીઓનો હૃદયપૂર્વક અને મંડળ વતીથી આભાર માનું છું. ધન્યવાદ. નિધિનું સન્માન કરી રહ્યા છે જયશ્રી પરેશ ગડા. તાળીઓ વગાડો. આટલું સારું તમને કાલે પરફોર્મન્સ કરાવ્યું તો એમની માટે એમની પૂરેપૂરી મહેનત હતી. છેલ્લા કમસે કમ 1-1.5 મહિનાથી પૂરી સારી રીતે મહેનત કરી રહ્યા હતા, ત્યારે આવું સારું પરફોર્મન્સ આપી શક્યા છે બધા જે પરફોર્મન્સમાં ભાગ લીધેલા હતા એ લોકો. નિધિને 2 શબ્દ કહેવા છે. પાચાણી પરિવાર, ભાવિક મંડળ અને બધાનું બહુ ખૂબ મતલબ હૃદયપૂર્વક બી વર્ડ બહુ નાનો છે મારી માટે કહેવા માટે, તમને થેન્ક યુ કહેવા માટે. હું તમારા બધાનો બહુ આભાર વ્યક્ત કરું છું. સ્પેશિયલી હું થેન્ક યુ કહેવા માગું છું અને મારે રેકગ્નાઇઝ કરાવવું છે કે અહીંયા V3 કરીને એક કોટ ચાલે છે આપણા પાચાણી ભાવિક મંડળમાં. દેટ ઇઝ વિપુલભાઈ, વિજય અને વિવેક. આ 3 લોકો માટે મને જોઈએ છે કે તમે લોકો બહુ મોટી તાળીઓ વગાડો. ફર્સ્ટ ડે જ્યારે હું મીટિંગ કરવા ગઈ ત્યારથી એ લોકોએ મને આજ સુધી મને નથી લાગતું કે કોઈ ચીજમાં ના પાડી હશે કે
જે બી છે તને જે કરવું છે એ તું કર, કેટલા બી પૈસા થાય તું અમને કે, કોઈ બી કંઈ આવીને કહીને જાય છે તું અમને કે. અને એ લોકોએ જે મહેનત કરી છે લાસ્ટ 6 મહિનાથી એ લોકો અહીંયા આવ જાવ કરે છે, સન્ડે ટુ સન્ડે આવવાનું, રાતે ઘરે જવાનું નહીં ટાઈમ પર, 12 વાગે એ લોકો ઘરે જતા હતા. એમના વાઈફ લોકો ફોન કરીને બોલે કે ઘરે આવું છે કે નહીં, હવે તમારું ઘર બાર છે કે નહીં, કે ખાલી પેઢી જ કરાવી છે તમને લોકોને. સો આ લોકોની મહેનતને કોઈ ટક્કર જ નથી. અને પાચાણી પરિવારના બીજા બધા કમિટી મેમ્બર્સ એ લોકોને બી હું હેડ્સ ઓફ કરું છું, સ્પેશિયલી કિશોર કાકા. આજે એમનો અપ્રુવલ ન હોત તો આપણે બધા અહીંયા 25મી પેઢી નહોતી બનાવત. અને આ પેઢી ઇઝ સક્સેસફુલ. લાઈક હેડ્સ ઓફ તમને લોકો. હું અને મારા પરિવારજનો અને અમે બધી નિયાણી બહેનો આજે જલસા કરી રહ્યા છે. થેન્ક યુ નિધિ. અમને ખાલી આશીર્વાદ જ આપજો, બસ બીજું અમને કંઈ નથી જોતું. અને અમને અમારા પરિવાર વતીથી અમને પૂરો સપોર્ટ જોઈએ છે. અને આવો જ સપોર્ટ આપતા રહેજો. અને આગળથી આગળ અમે અને આપણને આગળ આવનારી આપણી નવી ટીમ ક્યારે બી આગળ આપણા છોકરાઓ આવે તો કંઈક નવું કરે આપણા પરિવાર માટે, એવી અમને અપેક્ષા છે. થેન્ક યુ. ભાવિનીનું સન્માન કરશે શ્વેતાબેન મનીષ ગડા. સાવિત્રીબેન મનીષ ગડા. શ્રેયા શ્રેયાના બીવાપમાં નિશા છે. શ્રેયાનું સન્માન કરશે રિદ્ધિબેન સચિન ગડા. भूला कैयामा थारी इतनी मेहरबानी है, भूला પ્રીતિબેન જયેશ ગાલાનું સન્માન કરશે પ્રીતિબેન બિપિન ગડા. कैयामा भूला कैयामा. સૂચના બોર્ડને વિનંતી કરી સૂચના વિજય ગડા ભાવિનીનું સન્માન કરવા માટે પધારે. જય જિનેન્દ્ર. સૌ પ્રથમ તો સર્વે મારા કાકા ભાઈઓ તથા ભાભીઓને મારા જય જિનેન્દ્ર. કાલનું આપણું જે સાંસ્કૃતિક પ્રોગ્રામ હતું સુપર ડુપર હિટ. મારો પોતાનો પણ એક્સપિરિયન્સ આમ કહીને કરાવું છું, પણ કાલનો વધારે એકદમ બહુ મસ્ત રહ્યો. અને આ જેટલા પણ પાચાની પરિવાર, ખાસ કિશોર કાકા, અરવિંદ કાકા, અનિલ કાકા, તમને બધા માટે એક કંઈક બોલવા માંગુ છું. એક ઉદાહરણ આપું. આપણે જ્યારે ઘરના દસ્તાવેજ બનાવીને એગ્રીમેન્ટના એમાં સ્ટેપલર પિન હોય, એ પિનની કિંમત કેટલી હોય? સ્ટેપલરની નાની પિનની કિંમત 5 પૈસા 10 પૈસા કેટલી કિંમત હોય? પણ એ કરોડો લાખો રૂપિયાના દસ્તાવેજ સંભાળી રાખે. એવી રીતે અમારા પાચાની ગોઠિયા ભાવિક મંડળ છે ને, ભલે આ લોકો 11 થી 12 જણની ટીમ છે, પણ કાલથી જે આ બધું તૈયારી કરે છે ને 6 મહિના પહેલાથી કરી હશે. આજે અમને અહીંયા 2 દિવસમાં દેખાઈ રહ્યું છે કે એમનું કેટલી મહેનત છે. એટલે હજારો લાખોના એક નાની પિન સંભાળી શકે. તો આજે આ 12 થી 13 જણની કમિટી આખું આપણું પાચાની ભાવિક મંડળને તૈયાર કરીને આજે અહીંયા સિલવાસા સુધી પહોંચી શક્યા છે. તે બદલ તમારો બધાનો ખૂબ ખૂબ આભાર. અને એ પ્રોગ્રામ સુપર હિટ. થેન્ક યુ. ભાવિનીબેન, અમારું જે સાંસ્કૃતિક પ્રોગ્રામનું જે સ્ટાર્ટ કરવાનું હતું એ ભાવિનીબેનથી થયું હતું અને એનાથી અમે આગળ વધતા ગયા હતા. એમનું સન્માન કરશે સૂચના વિજય ગડા. थारी इतनी मेहरबानी है, तन लाज बचानी है. તાળીઓ. આ આપણી નિયાણીઓએ બધું રેડી કર્યું છે, તાળીઓથી ગડગડાટ. હવે આપણે લકી ડ્રો તરફ આગળ વધી રહ્યા છીએ. 25 નંબરનું ઇનામ ફિલિપ્સનું હેન્ડ બ્લાઇન્ડર. લકી ડ્રો નંબર આવી રહ્યું છે સ્ક્રીન પર. બધા રેડી? 0560 0560. ભાઈ બધાની ટિકિટો ચેક થઈ ગઈ છે, બાકી છે તો થોડુંક વાર ટિકિટો ચેક કરી લ્યો. ત્યાં સુધી આપણે સન્માન વિધિને આગળ વધારીએ. હવે આપણે મુંબઈથી સિલવાસા તરફ આવ્યા. એમના આપણા બધા બસના દાતા હતા. બસ નંબર 1 એમના દાતા છે શ્રીમતી પ્રેમિલાબેન કિશોર પાડણ ગડા. ખૂબ ખૂબ ધન્યવાદ કિશોરભાઈ. તમે આ બધાની પહેલી શરૂઆત તમે કરી હતી,
એટલે તમે મંચ તરફ તમે તમારો પરિવાર પર પધારો. એમનું સન્માન કરશે સૂચનાબેન વિજય તલકસિંહ ગડા. કિશોરભાઈ નું પરિવાર સ્ટેજ પર આવે, છોકરાઓ બી આવે બેવ. જેમના બી નામ લેવાય ફેમિલી સાથે આવજો. બોલો સંચા માત કી જય. हमारे मन की बात दुखड़ा कमार्या पल्लो पसार्या જય જય બાબુ દાદા. જય બાબુ દાદા. दयालु मेहर करो अब मत એના પછી 2 નંબર બસના દાતા શ્રીમતી મુક્તાબેન હસમુખ વેલજી ગડા. પૂરું પરિવાર પધારશો. એમની સામે તેમનું સન્માન કરશે સંગીતાબેન વિનોદ દામજી ગડા. જલ્દીથી જે નામ બોલાવે છે તો જલ્દીથી આવશો તો આપણાને પાછું રિટર્ન મુંબઈ જવાનું છે બધાને. તો જલ્દીથી જલ્દી આપણું કાર્યક્રમ પૂરું કરીને આગળ વધી શકશું. આપણે માતાજીનો ભંડાર રાખીએ છીએ માતાજીના મંદિર પાસે માતાજીનો ભંડાર રાખીએ છીએ તો તેનો જ બી ચઢાવો કરાવવાનો છે. 11,000 રૂપિયા. બોલો સંચા માત કી જય. ભંડારાનો ચઢાવો 15,000 રૂપિયા સુધી આવ્યો છે. 15,000 રૂપિયા. मत ना देर करो हमारी सांचल महारानी. બસ નંબર 3 ના દાતા તારાબેન અમૃતલાલ ઉમરસિંહ ગડા. એમનું સન્માન કરશે અલ્પા અનિલ વેલજી ગડા. તારાબેન અમૃતલાલ ઉગમસિંહ ગડા બસ નંબર 3 ના દાતા છે. જલ્દીથી ઉપર પધારો. એમનું સન્માન કરશે અલ્પા અનિલ વેલજી ગડા. 4 નંબરના બસના દાતા એક સદગ્રસ્ત છે. 5 નંબરના દાતા બી એક સદગ્રસ્ત છે. 6 નંબરના દાતા ચેતનાબેન ગેલેશ નાગસી ગડા. 7 નંબરના દાતા જયશ્રી પરેશ નાગસી ગડા. 6 નંબર અને 7 નંબરનું સન્માન બંને એક સાથે કરવામાં આવશે. એક જ ફેમિલી છે. તો હું અમારા બનેવી અને બહેનો પણ આવી છે એમને બી બોલાવવા નમ્ર વિનંતી કે એ લોકો બી સાથે ઉપર આવી જાય. એમનું સન્માન કરશે પલ્લવી વિપુલ શામજી ગડા. ઇટી વિવેક હરિલાલ ગડા. પલ્લવી વિપુલ શામજી ગડા. ઇટી વિવેક હરિલાલ ગડા. 6 નંબર અને 7 નંબરના દાતા જલ્દીથી આગળ પધારો. બસના દાતા ચંદ્રિકાબેન ઉમરસિંહ ગડા. ભારતીબેન દિનેશ ગડા. વૈશાલીબેન રાજેશ ગડા. સોરી ચંદ્રિકાબેન ઉમરસિંહ કારિયા. ભારતીબેન દિનેશ ગિંદ્રા. વૈશાલીબેન રાજેશ સત્રા. આપણું ઇનામ ચાલી રહ્યું હતું. 25મું ઇનામ આવી ગયા છે. પ્રતિક ધરમસિંહ ગડા. 25 નંબરનું ઇનામ જઈ રહ્યું છે. પચીસમો ઇનામ થઈ ગયું છે. હવે 24મો ઇનામ ફિલિપ્સ કિટલી. નંબર છે 1703. 24મું ઇનામ ફિલિપ્સ કિટલી. ઇનામ જાય છે કેવિન અશોક ગડા. તાળીઓ વગાડો. તમને બી ઇનામ જોવે છે ને બધાને? ટિકિટ જેટલાએ લીધી છે. તાળીઓ વગાડશો તો બધાને ઇનામ લાગશે. 23 નંબરનું ઇનામ છે ફાયર બોલ્ટ સ્પોર્ટ્સ વોચ. ફાયર બોલ્ટ સ્માર્ટ વોચ. 23 નંબરનું ઇનામ છે
નંબર છે 2553 2553 2553 2553 નિયાણીબેનને જઈ રહ્યું છે. શ્રદ્ધા ભાવિક નંદુ. શ્રદ્ધા ભાવિક નંદુ. 22 નંબરનું ઇનામ જેપીટી વાયરલેસ પાવર બેંક 1000 mAh. નંબર છે 1630 1630 1630 1630. 22 નંબરનું ઇનામ ચાલી રહ્યું છે. કિયારા સચિન નિસ્સર. તાળીઓ વગાડો. તાળીઓમાં કેમ કંજૂસી કરી રહ્યા છો? ખાધું નથી કે બરાબર? ખાવામાં બધાને મજા આવી છે કે નથી આવી? જમણવાર માટે જમવામાં બધાને મજા આવી? બોલો જય જય સંચામાં બાબુ દાદા કી. હવે 21 નંબરનું ઇનામ છે બેડશીટ. નંબર છે 1953 1959 1959 સોરી 1959 1959. ભંડારાનો ચડાવો 15,000 રૂપિયા. ભંડારાનો ચડાવો 15,000 રૂપિયા. આટલી સરસ આપણે પેઢી કરી રહ્યા છીએ. 25મી પેઢી છે આપણી સિલવાસામાં કરી રહ્યા છીએ અને એનો ચડાવો આટલા ઓછામાં ન જઈ શકે. આ જે ચડાવવાના પૈસા છે એ ધર્માધારમાં યુઝ કરવામાં આવે છે. પ્રીતિબેન જયેશ ગાલા. ₹20,000. ભંડારાનો ચડાવો 20,000 રૂપિયા. 21મું ઇનામ થઈ ગયું છે. હવે આવશે 20 નંબરનું ઇનામ. 20 નંબરનું ઇનામ છે ઇસ્ત્રી બ્લેક ડેક. નંબર છે 0279 279 279 0279 279. 20 નંબરનું ઇનામ છે ઇસ્ત્રી. ભંડારાનો ચડાવો 20,000 રૂપિયા. 20 નંબરનું ઇનામ. નંબર છે 0279. નથી કોઈની પાસે? ગોરીબેન પ્રવીણ કારિયા. 20મું ઇનામ જઈ રહ્યું છે. આપણે આટલી સાડી પહેરી કરી છે 25મી પેઢી સિલ્વર જ્યુબલી. એની માટે આપણા જમાઈ શ્રી કિરીટ નાનજી જક્કુ ગાલા 2 શબ્દ બોલવા માંગે છે તો એમને કહીશ કે સ્ટેજ પર પધારે. કિરીટ નાનજી જક્કુ ગાલા બચ્ચાઓ. ભંડારાનો ચડાવો 30,000 રૂપિયા. ભંડારાનો ચડાવો 30,000 રૂપિયા. બોલો સચ્ચા માત કી જય. બોલો પાબુ દાદા કી જય. બસ નંબર 1 વાળા ક્યાં છે? તો બધા સપોર્ટ આપજો. સપોર્ટ આપજો. અને કોઈ પણ પાંચાણી પરિવારના 5 જમાઈ અહીંયા સ્ટેજ ઉપર આવી જજો. 2 મિનિટનો જ કાર્યક્રમ છે. પાંચાણી પરિવારના 5 જમાઈ સ્ટેજ ઉપર આવી જાઓ. એટલે શું છે, મને જરા બોલવામાં હિંમત રહે. તમારો કિંમતી સમય નહીં લઉં. મને ખબર છે બધાને ઇનામની ઇંતજારી છે. તમારો કિંમતી સમય નહીં લઉં. થેન્ક યુ વેરી મચ. 5 થીના 7 થીના તો પણ હલનો. હજી કોઈ આવું છે તો આવી શકે છે સ્ટેજ ઉપર. અને એક કામ કરો, ફક્ત છે ને હાથ ઉપર કરો. કેટલા જમાઈ છે? પાંચાણી પરિવારના જમાઈઓ હાથ ઉપર કરો અને સપોર્ટ આપજો. હાથ ઉપર કરજો ને બરોબર જય બોલાવજો. સચ્ચા માતાજીની 25મી પેઢીના તમામ દાતાઓને ખૂબ ખૂબ અભિનંદન. ખૂબ ખૂબ અભિનંદન. ખૂબ ખૂબ અભિનંદન. શ્રી ગઢડા પાંચાણી પરિવાર ભાવિક મંડળ મુંબઈ આયોજિત આ 25મી પેઢી શેની માટે બોલાવેલી છે ખબર છે તમને? શું જલસા કરવા માટે બોલાવેલી છે? શેની માટે બોલાવી છે? ગઢડા પાંચાણી પરિવારને
જે આપણા જમાઈઓને બોલાવ્યા છે ને એમાં સારા જમાઈ પણ છે, ખરાબ જમાઈ પણ છે, સુંદર દેખાવડા જમાઈ પણ છે, કાળા જમાઈ પણ છે, ગોરા જમાઈ પણ છે, વાળવાળા પણ છે અને ટકલા જમાઈ પણ છે. જમાઈઓને આમંત્રણ આપવા બદલ ખૂબ ખૂબ અભિનંદન, ખૂબ ખૂબ અભિનંદન. અને શું કહું, શબ્દો ઓછા પડે, મારા પગ પણ કાપી રહ્યા છે, તે છતાં પણ હું બોલવાની ટ્રાય કરી રહ્યો છું. શબ્દો ઓછા પડે, કલાકો ઓછા પડે અને કદાચ 2 દિવસ તમે અમને જલસા કરાવ્યા, પણ આ કહેવા માટે છે ને 2 દિવસો પણ ઓછા પડે અને સમયનો સમય વીતી જાય તો પણ હું આ કાર્યક્રમની, આ પરિવારની, આ પાચાણી પરિવારની જેટલી અનુમોદના કરું એટલું ઓછું છે. અને તમને ખબર છે જમાઈનો મતલબ શું થાય? જમાઈનો મતલબ કોઈ કે શું થાય? જમ. હા, અચ્છા, તમે જમાઈનો મતલબ જમ કીધો, બરોબર, સાચી વાત છે, એકદમ સત્ય વચન છે. પણ જમાઈનો મતલબ જમાઈની અંદર છે ને વચ્ચે માં આવે છે. માં, એ તમને ખબર છે? માં આવે છે. અને માં શું કામ આવે છે ખબર છે? માં છે ને, માં બંનેનું ધ્યાન રાખે. એવી રીતે જમાઈમાં છે ને વચ્ચે માં આવે છે અને માં છે ને એ તમારું માની બરોબર ધ્યાન રાખશે. જમાઈ એને કહેવાય જમાઈ. અરે તાળી તો પાડો. અરે મારી તાળી પાડવા માટે કહેવું પડશે. અને થેન્ક યુ વેરી મચ કિશોરભાઈ. અને આ મેં સ્પીચ 5 મિનિટ પહેલાં જ તૈયાર કરેલી છે. થેન્ક યુ કિરીટભાઈ. અરે થેન્ક યુ. અરે હું બચાવ નવા ગામ પુનસી રામજી ગઢડા એમનો જમાઈ છું. કિરીટ નાનજી ગાલા, માંડીવાળો વાસ, બચાવ ભાસ્કરમણી કાકા મારા જ થાય. અને મારે સાડી મહારાજે પણ દીક્ષા લીધેલી છે, પ્રશ્મિતા શ્રીજી મહાસતીજી. ભંડોળનો ચડાવો 32,000 રૂપિયા. ભંડોળનો ચડાવો 32,000 રૂપિયા. ₹33,000. ભંડોળનો ચડાવો 33,000 રૂપિયા. ભંડોળનો ચડાવો 33,000 રૂપિયા. આ પૂરેપૂરી રકમ જીવદયામાં વાપરવામાં આવે છે 40,000 રૂપિયા. આ જે બી ભંડોળની રકમ જમા થશે એ પૂરેપૂરી જીવદયામાં વાપરવામાં આવશે. એટલે દિલ ખોલીને વાપરજો. 40,000 રૂપિયા. 41,000 રૂપિયા. ભંડોળનો ચડાવો 41,000 રૂપિયા. નોવા ઇન્ડસ્ટ્રન ટ્રાવેલ્સ કુકર 19મો ઇનામ. ઇનામની તરફ આપણે જઈએ છીએ. 19મો ઇનામ નોવા ટ્રાવેલ કુકર. $3422 3422. 3422 3422. ટિકિટ બધા પોતપોતાની પોતા પાસે રેડી રાખો. જલ્દીથી નંબર ચેક કરીને જલ્દી આવો. 19મો ઇનામ નંબર છે 3422. આપણે મુંબઈથી સિલવાસા તરફ પ્રયાણ થયા હતા. બહુ સરસ નૌકારસી કરાવી હતી આપણાને. નૌકારસીના દાતા છે માતુશ્રી શાંતાબેન જેઠાલાલ ગડા. તેમને હું કહીશ કે એ લોકો સ્ટેજ પર પધારે. એમનું સન્માન કરશે ગીતાબેન અનિલ હરકચંદ ગડા. ભંડોળનો ચડાવો 45,000 રૂપિયા. બંડરનો ચડાવો 45,000 રૂપિયા. કાલે આપણે સવારે બધા આવ્યા હતા નાકોડા ધામમાં. બહુ સરસ નૌકારસી કરાવી. લાભાર્થી પરિવાર માતુશ્રી શાંતાબેન જેઠાલાલ ગડા સન્માન થઈ રહ્યું છે. તાળીઓ વગાડો. કમસે કમ મજા આવી હતી કે ના આવી હતી?
18મું ઇનામ છે ફાયર બોલ્ટ સ્માર્ટ વોચ. ફાયર બોલ્ટ સ્માર્ટ વોચ 18મું ઇનામ. નંબર છે 0376 376 0376 376 18મું ઇનામ. નિશા ધીરજ ગડા. જય જય માતાજી. સત્તરમું ઇનામ છે આઈરિસ ઓરિયમા ફેન. નંબર છે 5537. જે લોકોએ લાસ્ટમાં ટિકિટ લીધી હતી એમાંથી નંબર છે આ 5537. 6000 ટિકિટ આજે વેચાણી છે. બહુ સારામાં સારી. ધાર્યું નહોતું અમે લોકોએ કમિટીએ પણ આટલી સારી ટિકિટો આજે વેચાઈ ગયેલી છે. ભંડોળનો ચડાવો ભંડોળનો ચડાવો 45,000 રૂપિયા. ભંડોળનો ચડાવો 45 રૂપિયા. પૂરેપૂરી રકમ જીવદયામાં વાપરવામાં આવશે. 17મું ઇનામનું ટિકિટ છે ગોતે છે રહ્યા પેન્ડિંગ રાખીએ છીએ. 16મું ઇનામ છે ટ્રાવેલિંગ બેગ 1 નંગ. ટ્રાવેલિંગ બેગ એના નંબર છે 5382 5382 5382 પ્રવીણભાઈ ભીમસિંહ ગડા. 16મું ઇનામ ટ્રાવેલિંગ બેગ. બોલો શ્રી સંચા માત કી, બાબુ દાદા કી. નેક્સ્ટ જે સન્માન આવી રહ્યું છે ને કંઈક અલગ છે. આપણે વિચાર્યું બી નથી. આપણે 2 દિવસ મજા જે કરાવી છે કેવી છે, તમને કેવું લાગે છે કે 2 દિવસ આપણે કેવા ગયા? આપણા હર્ષોલ્લાસથી જે બનાવી આપણે પાછાડીની પેઢી, ગઈકાલે જે પ્રોગ્રામો કર્યા, સાંસ્કૃતિક ગેમ શો ને બધું. નેક્સ્ટ ટાઈમ તમારા બધાના આશીર્વાદ હશે તો આપણે 100% અને આપણા પરિવારનો સાથ હશે તો આપણે 100% આનાથી વિશેષ બનાવશું. અને આપણને જે 2 દિવસમાં એન્જોય અને એનર્જી ફૂલ કર્યા એવા આપણે હિમાંશુભાઈ સંગોઈ એમને હું સ્ટેજ પર બોલાવીશ અને આપણા પૂરા પાછાડી પરિવારને કમિટીને કહીશ કે એમનું સન્માન કરે. અને આપણને એટલા 2 દિવસ આપણને એનર્જીવાળા બનાવે છે કે આપણને થાક જ નથી લાગવા દીધો. કોઈ યંગસ્ટરને કે કોઈને થાક લાગ્યો છે કે કોઈને બોરિંગ થયું છે તો તાળીઓ તો વગાડવી જ પડે ને. હા, હાથ બોલો શ્રી સચ્ચા માત કી. તમારી ફરમાઈશ આવી જાય છે ભાઈ, કોઈક સિંગર પહેલા સન્માન પહેલા એક ગીત થઈ જાય. થેન્ક યુ સો મચ. ખરેખર આ ઇડલી ઉપમા ભેલપુરી તમને બધાને યાદ રહેવાની જ છે. તો જ્યારે તમે વસ્તુ બનાવશો ત્યારે બી યાદ રાખશો ને. આ બસ આવી રીતે જે રેલાવજો અને મમરા છેલ્લે નાખજો. એવી રીતના બનાવજો તો તમને ખ્યાલ આવી જશે કે ભેલ કેટલી સરસ બને છે. બટ વન્સ અગેન બિગ થેન્ક્સ. તમારા સૌનો આભાર, ખૂબ આભાર વ્યક્ત કરીશ. થેન્ક યુ સો મચ. અને ફરી એકવાર કમિટી મેમ્બર્સ એમનો આભાર વ્યક્ત કરીશ. એમ કહેવાય કે કોઈ કાર્ય કરવું હોય, કોઈક નવું કાર્ય કરવું હોય, આપણી સીમાઓને પાર થઈ કોઈક નવું કાર્ય કરવું હોય એની માટે સૌથી પહેલાં તો દ્રઢ નિશ્ચય જોઈએ. અને દ્રઢ નિશ્ચયની સાથે એ કાર્યને પાડવાની જે પોતાના મનમાં એ નિશ્ચયની સાથે એક સાહસ અને એકબીજાનો સાથ, એકબીજાનો સપોર્ટ. અને એમાં સૌથી વધારે જેટલા ભાવિક અહીંયા ઉપસ્થિત છે, જેટલા પણ ભાવિક છે, પછી 2 મહિનાનો અમે લિફ્ટમાં આવતા હતા ને, એક નાનકડો બાળક છે 2 મહિનાનો છે ને, કોઈ એનાથી કરીને કદાચ 80-85 વર્ષના કોઈ વડીલ બેઠા હોય. તમારા બધાનો સાથ, તમારા બધાનો વિશ્વાસ આ કમિટીને મળ્યો છે. એટલે જ આ 2 દિવસ પૂરેપૂરા સેલિબ્રેશન અને પૂરેપૂરી માતાજીની ભક્તિ સાથે આ પાર પડી છે. તો આપણે એકબીજા વગર અધૂરા જ છીએ. પણ આપણે જેમ એમ કહ્યું ને કે આ પેઢી કદાચ તમે મુંબઈમાં જ કરતા હશો. આ વર્ષે પહેલી વાર એવું થયું છે કે 25મી પેઢી છે તો મુંબઈથી બહાર, પોતાની સીમાઓથી બહાર નીકળ્યા. બટ એમાં સૌથી મોટી વાત એ છે
સૌથી મોટી વાત એ છે કે આપણે સીમાઓ પાર કરીએ પણ એક પોઝિટિવ વેમાં જ્યારે કરીએ છીએ કે કંઈક સારું, કંઈક સરસ, કંઈક નવું, કંઈક આનંદમય થાય. આપણા હૃદયને દુઃખી થવા માટેના હજારો કારણો છે, દુઃખી થવા માટેના હજારો કારણો છે, પણ સુખી થવાનો એક કારણ પણ જો આપણને આનંદ આપી શકતું હોય તો એ કારણને આપણે આપણા હૃદયમાં વસાવીએ, આપણી પાસે રાખીએ. અને એકવાર આ જે સ્ટેપ અત્યારે પોઝિટિવ સ્ટેપ લીધું છે ને પેઢીને એટલી જ યાદગાર બનાવી છે, એકવાર તમામ કમિટી મેમ્બર્સે જોરદાર તાળીથી વધાવજો. થેન્ક યુ. ફરી એકવાર આપ સૌનો આભાર. થેન્ક યુ. ખરેખર આટલું સુંદર સન્માન ક્યાંક જ ઓછી જગ્યા મળતું હોય, પણ તમે હૃદયથી આટલું સુંદર સન્માન કર્યું તે બદલ આપ સૌનો આભાર. થેન્ક યુ સો મચ. થેન્ક યુ. અરે બાપરે, આટલી બધી બે લાઈન તમને સાંભળવી જ છે તો મારા જીવન, અચ્છા હું મારી વાત કરું ને આ બે લાઈન ગાઉં એની પહેલાં, તમારા ઘરમાં જેટલા પણ નાના બાળકો છે કે યંગ છો કે મોટા છો, જો સંગીતનો શોખ હોય તો તમારા બાળકને શાસ્ત્રીય સંગીતની તાલીમ અપાવજો. એવી ખાસ મારી પર્સનલ રિક્વેસ્ટ છે. એના બે કારણ છે. સંગીત શીખશે, ક્લાસિકલ મ્યુઝિક, હું ફક્ત શાસ્ત્રીય સંગીત જ કહું છું. હું પોતે 19 વર્ષ ક્લાસિકલ મ્યુઝિક શીખ્યો છું. આઈ એમ અ સર્ટિફાઈડ ગ્રેજ્યુએટ. મારા પાસે ક્લાસિકલ મ્યુઝિકની મારી પોતાની ડિગ્રી છે અને હું મારા ગુરુજી પાસે 19 વર્ષ શીખ્યો છું. અને ક્લાસિકલ મ્યુઝિકે મારી આખી લાઈફ ચેન્જ કરી છે. તમારા બાળકને હું એક નાનકડો દાખલો આપું. કોઈક અત્યારે છોકરો 9th સ્ટેન્ડર્ડમાં હશે અને 9thમાં જો એને 70% આવ્યા હશે ને, 12th સ્ટેન્ડર્ડમાં 3 વર્ષ જો એ શીખશે ને, હું તમને લખીને આપી શકું છું કે 12th સ્ટેન્ડર્ડમાં એ જ છોકરાને 90% પ્લસ આવશે. એ મારી લિખિત ગેરંટી સાથે કહું છું. એટલું આપણા હૃદયને, આપણા મનનું જે પાવર છે એટલું વધારે છે કે છોકરાઓની લાઈફ એટલું સરસ થાય છે ભણવામાં, એમનું કન્સન્ટ્રેશન પાવર એટલું એડ ઓન થાય છે. તો પ્લીઝ શીખવજો અને પ્લીઝ ડુ કનેક્ટ અને પ્લીઝ શીખવજો ખરા. અને એની સાથે હવે તમારી ફરમાઈશ આવી તો મારા લાઈફનું પહેલું ગીત જ્યારે હું સ્ટેજ પર આવ્યો હતો ને, જે ગીતે મારી આખી લાઈફ ચેન્જ કરી છે, એ ગીત તમારી સમક્ષ રજૂઆત કરીશ. ફક્ત બે મુખડો જ ગાઈશ. ફિલ્મ પડોસનનો જે 3 સિંગરોએ ગાયું છે એકસાથે, એક ચતુરનાર, એક બે પંક્તિઓ, એ બે મુખડા તમને સંભળાવીશ. તે દિલ નો તે દિલ નો તે દિલ નો દિલ નો એક ચતુર નાર કરકે સિંગાર, એક ચતુર नार करके सिंगार, मेरे मन के द्वार ये घुसत जात, हम मरत जात, अरे चतुर नार करके सिंगार, परिसा साजा जनी निसा सारे सा द प पद द निसा सनि द प पम करे, चतुर नार करके सिंगार. ओय धाम आयो, अरे धाम 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 रोक, ए यू ए ओ यो यम आहा, नम 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 ला, बल 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 रे, बल 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 रे, बल 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 रे. एक चतुर नार बड़ी होशियार, एक चतुर नार बड़ी होशियार, अपने ही जाल में फंसत जात, हम हंसत जात, अरे एक चतुर नार बड़ी होशियार. થેન્ક યુ ફોર વન્સ મોર. બટ ફરી આવી રીતે જ આપણે મળતા જ રહીશું ડેફિનેટલી. હવે એક ખાસ વાત, આ વાત મારે પર્સનલી ખાસ કમિટી મેમ્બર્સ જ્યારે આટલી સુંદર અમે મીટિંગ કરી, બધી નક્કી કર્યું, બધું જ કર્યું. ઘણીવાર જે ડિસ્કશન્સ થાય એ ડિસ્કશન્સ દરેકે દરેક તૈયારીઓ જ્યારે આપણે કરતા હોઈએ તો આ જે પોઝિટિવ સ્ટેપ એમણે લીધું છે
કે પહેલી આવી રીતે પણ થઈ શકે છે ને એટલી સુંદર રીતે થઈ શકે છે. એ આયોજન જ્યારે આપણે કોઈક વસ્તુનું કરતા હોઈએ ત્યારે આખી અહીંયા જેટલા 500 લોકો આવ્યા છે એ દરેક વ્યક્તિની જિમ્મેદારી આ કમિટી મેમ્બર્સ ઉપર હોય. એમને આનંદ એમનો ઉત્સાહ ક્યાં પણ ઓછું ન થાય એ કમિટી મેમ્બર્સનું જ્યારે ધ્યાન રાખતા હોય. તો આ દરેક આયોજનમાં એક સૌથી મોટી મહત્ત્વની વાત, જ્યારે પોઝિટિવ આયોજન કરવું હોય, જ્યારે પોઝિટિવ સ્ટેપ લેવું હોય, તો સૌથી પહેલાં જે દાતા પરિવાર અહીંયા ઉપસ્થિત છે એ તમામ ભલે નાના અમાઉન્ટથી કરીને મોટા અમાઉન્ટ સુધી જે પણ દાતા પરિવાર અહીંયા ઉપસ્થિત છે, તમને બધાને ખરેખર ધન્ય છે. અને એટલે જ કહેવાનું મન થાય, તમામ દાતા પરિવારને એકવાર જોરદાર તાળીથી વધાવજો. અને જેટલા દાતા પરિવાર અહીંયા ઉપસ્થિત છે કમિટી મેમ્બર્સ વતી હું એટલું કહેવા માંગીશ કે અભી તો સાઝે દિલ મેં ફસાને બહોત હૈ. ધ્યાનથી સાંભળજો. अभी तो साजे दिल में फसाने बहुत है, अभी जिंदगी जीने के बहाने बहुत है. अभी तो साजे दिल में फसाने बहुत है, अभी जिंदगी जीने के बहाने बहुत है. अरे गैरों की दहलीज पे मांगने न जाया करो, अभी तो अपने घर में ही खजाने बहुत है. શ્રી ગડા પાચાણી પરિવારના તમામ સભ્યો, તમામ મેમ્બર્સ, આ એક ઘર છે, આ એક ગઢ છે. અને એક ઘરના એક વ્યક્તિને એકની જરૂરત હોય ને તો બીજા વ્યક્તિએ ઊભા રહેવું જ જોઈએ. અને એટલે જ કહેવાનું મન થાય કે ધરા પર ધાન્યના ઢગલા ફરી ઠલવાય તો સારું. ધરા પર ધાન્યના ઢગલા ફરી ઠલવાય તો આપણે બધાએ જોયું છે કે હકીકતમાં ભારત એક એવો દેશ હતો, એ એટલું બધું વી વર ધ મોસ્ટ અમેઝિંગ કન્ટ્રીઝ ઇન ધ વર્લ્ડ. પણ કોઈક આવ્યા, કોઈકે લૂંટ્યું, કોઈકે ભારતમાં ખોટી વસ્તુ નાખી અને પછી એવી રીતના આપણો ભારત પાછળ ગયો. પણ અત્યારે આપણે બધા જ જોઈ રહ્યા છે કે ધીમે કરતા ભારત એક સ્ટેપ કરીને અત્યારે સુપર ટોપ અમેઝિંગ કન્ટ્રીઝમાં ભારતનું નામ આવે છે. હા કે ના? તો એમાં એક વ્યક્તિ નહીં, એક સંઘે જ્યારે સાથ લીધું હોય, એવી રીતે જ આપણે જો આ પ્રાર્થના કરીએ ને કે આપણે આખું એક બનીને જ્યારે રહેવું હોય, ત્યારે કહેવાનું મન થાય કે ધરા પર ધાન્યના ઢગલા ફરી ઠલવાય તો સારું. ધરા પર ધાન્યના ઢગલા ફરી ઠલવાય તો સારું. સરિતા દૂધ દહીંની ફરી વહેતી થાય તો સારું. સંતોના દિલમાં બસ એક જ અરમાન છે કે મારું દેશ ફરીથી નંદનવન થાય તો સારું. મારું દેશ ફરીથી નંદનવન થાય તો સારું. બસ એવી રીતે જ શ્રી ગડા પાચાણી પરિવાર, આપણે બધા એક જ હોઈએ તો અમે એ જ પ્રાર્થના કરીએ કે જે દાતા પરિવાર અત્યારે અહીંયા ઊભા છે, એ દાતા પરિવારના જેટલા નામ છે ને, એ નામ હું તો એમ કહીશ કે જેમ પત્રિકામાં તમે સરસમાની એડ આપી અને નામ આવ્યા, આપણે એટલા બધા દાતા પરિવાર તરીકે ઊભા રહે કે તમારે બધાએ એક પેજમાં આખા દાતા પરિવારના નામ આવે જ નહીં, આખી પત્રિકા ભરાવી જોઈએ. એટલા નામ દાતા પરિવાર તરીકે ઊભા રહીએ અને એક સાથે એકબીજા માટે ઊભા રહીએ. અને જે પોઝિટિવ સ્ટેપ કમિટી મેમ્બર્સે અહીંયા લીધું છે, એ જ વાતને આપણે એક બાઉન્ડ્રી નહીં પણ બાઉન્ડ્રીથી બહાર જઈને આ સનાતન ધર્મને અપનાવી એક બની આવી રીતે જ આપણે આગળ વધતા રહીએ અને એકનું સવાયું કરીએ. એવી જ આજે એક સાથે મળીને પ્રાર્થના છે. તો તમને બધાને મારે પૂછવું છે, શું આપ બધા એક સાથે મળીને એકનું સવાયું કરવા માટે, સાથ સહકાર આપવા માટે તૈયાર છો? હા કે ના? આટલો અવાજ આવશે તો કઈ રીતે ચાલશે? હા કે ના? બસ આવી રીતે જ સક્ષમ એકબીજાની સાથે ઊભા રહીએ, અડખમ એકબીજાની સાથે ઊભા રહીએ અને ખૂબ આનંદ માણીએ. ફરી એકવાર જય જિનેન્દ્ર, જય માતાદી. થેન્ક યુ. આપ સૌનો હૃદયથી હિમાંશુ સંઘોઈ આભાર વ્યક્ત કરે છે. થેન્ક યુ સો મચ. થેન્ક યુ હિમાંશુભાઈ. 15મું ઇનામ છે ફિલિપ ટોસ્ટર. $0799 799 0799 15મું ઇનામ છે ફિલિપ ટોસ્ટર. 0799 કિયારા સચિન નિસ્સર. 15મું ઇનામ છે ફિલિપ ટોસ્ટર, કિયારા સચિન નિસ્સર.
17મું ઇનામ આપણું એક પેન્ડિંગ હતું આઈરિસ ફેન, એ છે સચિન ઉમરસિંહ ગડા. હવે આપણે 14મું ઇનામ બેગ 4 નંગ કોમ્બો, બેગ 4 નંગ કોમ્બો, એને લકુડરો કાઢી રહ્યા છીએ. નંબર છે 3881, 3831, 3881, 3881, સોરી મિસ્ટેક, 3881, 3881. 14મું ઇનામ છે. નંબર છે 3881, 3881. લીલાવંતી લાલજી ચાડવા, લીલાવંતી લાલજી ચાડવા. 14મું ઇનામ જઈ રહ્યું છે. 13મું ઇનામ છે ફિલિપ સ્ટ્રીમ ઇસ્ત્રી, ફિલિપ સ્ટ્રીમ ઇસ્ત્રી. નંબર છે 1692, 1692, 1692, 1692. 13મું ઇનામ છે ફિલિપ સ્ટ્રીમ ઇસ્ત્રી. નંબર છે 1692, 1692. કિયા સચિન નિસર. હેડ્રિક થઈ છે. 3જું ઇનામ લઈને જાય છે રહ્યા. 12મું ઇનામ છે મિની સ્પીકર એન્ડ માઇક, મિની સ્પીકર અને માઇક. મિની સ્પીકર અને માઇક 12મું ઇનામ. અશોક સામજી ગડા, કેવિન અશોક ગડા, કેવિન અશોક ગડા. 12મું ઇનામ જઈ રહ્યું છે મિની સ્પીકર અને માઇક. જેવી રીતે આપણા એક જમાઈએ સ્પીચ આપી હતી એવી જ રીતે હજી એક જમાઈની ફરમાઈશ આવી છે કે ભાઈ મને બી 2 શબ્દ કહેવા છે. જતીન વાઘજી ચાડવા સામખિયારી, નીતિન વાઘજી ચાડવા સામખિયારી, એમને 2 શબ્દ કહેવા છે તો એમને કહીશ કે સ્ટેજ પર આવે. બોલો શ્રી સચ્ચા માત કી જય. એકચ્યુઅલમાં હિમાંશુભાઈ જે બોલી ગયા ને, એકચ્યુઅલમાં એમના ગળામાં તો આમ સરસ્વતી વસેલા છે, અમારા પગમાં છે. એકચ્યુઅલમાં હું મેરેથોન રનર છું એટલે બોલવા માટે થોડુંક ખબર નહીં કેવી રીતે બોલી શકીશ. મારી અંતરની લાગણીઓ તો ઘણી બધી છે કે ઘણું બધું બોલવું છે, કારણ કે આજે મુંબઈથી આટલા કિલોમીટર દૂર 2 દિવસનો આઈ ગેસ 450 પ્લસ જે પણ ટોટલ મેમ્બર્સ હશે એના માટે આટલું મોટું અરેન્જમેન્ટ આટલા મોટા પાયે કરવાનું એ નાનું કામ નથી. કદાચ આપણે બધા અહીંયા આગળ એન્જોય કરી રહ્યા છીએ, પણ મને લાગે છે આ બધી મહેનત જે પણ છે ને લગભગ 1 થી 1.5 મહિના આમાં લાગે. અને અહીંયા આના માટે આ લોકો ઓછામાં ઓછા 5 થી 7 વાર કદાચ આવ્યા હશે, કે આનાથી પણ વધારે વાર આવ્યા હશે. અને આપણને એકચ્યુઅલમાં એવું લાગે છે કે એકદમ ધમાલ મચી ગઈ. વેકેશનનો ટાઈમ છે, ઘણા બધા છોકરાઓને ઘણા બધા હમણાં પણ સ્વિમિંગ પુલમાં જોયા મેં કે રમતા હતા. અને વેકેશનના ટાઈમમાં માણસોને એમ થાય કે ચલો ફરી આવીએ 2 દિવસ, ક્યાંક કોઈ જઈ શકે કોઈ ન જઈ શકે. પણ આ સિલ્વર જ્યુબલીના 25th એનિવર્સરી જે પાંચાણી પરિવારની છે, સચ્ચા માતાની પેઢીની, એમાં આટલા મોટા પાયે લઈ આવ્યા એટલે આઈ ગેસ કે બધા દિલથી દુઆ દેતા હશે. અને એવું લાગે છે કે આ જે પેઢી છે ને એ વર્ષોના વર્ષ સુધી કદાચ યાદ રહેશે અને દરેકને યાદ રહેશે. અને એમાં હું પણ એક છું. પ્લસ એક પ્રોગ્રામ જે પણ થયા છે સરસ્વતી વંદના, એ લોકો નાના નાના છોકરાઓ જે તૈયાર થઈને આવ્યા હતા, અને જે સૌથી લાસ્ટ જે ગરબાનું પ્રોગ્રામ હતું,
એટલે હેડ્સ ઓફ કે આઈ ગેસ એના માટે પણ વન્સ મોર થયું અને એ એજના બધા પાર્ટિસિપન્ટ્સે વન્સ મોર કર્યું, તો એના માટે સુપર વેલ ડન. અને આખી જે ટીમ છે પાછળની ગડાની એના માટે પણ હેડ્સ ઓફ, બહુ જ સરસ કામ કર્યું છે. થેન્ક યુ વેરી મચ. આ એકચ્યુઅલમાં બધા વતી હું લાગણી મારી વ્યક્ત કરી રહ્યો છું. થેન્ક યુ નીતિનભાઈ, આપનો આભાર. હવે આપણને જે ટોટલ જે નિયાણી બહેનોને મળેલા છે 5150 એ 5150 રૂપિયા. શ્રી ગડા પાચાણી પરિવાર ભાવિક મંડળથી 1100 રૂપિયા. માતુશ્રી રાજીબેન રવજી વસંતજી ગડા પરિવારથી 500 રૂપિયા. એક સદગ્રસ્ત તરફથી 500 રૂપિયા. માતુશ્રી મણિબેન કુંવરજી ગડા તરફથી 200 રૂપિયા. એક સદગ્રસ્ત તરફથી 100 રૂપિયા. માતુશ્રી મંજુલાબેન અમરસિંહ વેલજી ગડા તરફથી 100 રૂપિયા. માતુશ્રી અમૃતબેન ધરમસિંહ પાલણ ગડા તરફથી 50 રૂપિયા. માતુશ્રી મણિબેન નાગસિંહ તેજસિંહ ગડા તરફથી 50 રૂપિયા. માતુશ્રી અમૃતબેન ડુંગરસિંહ ગડા તરફથી 50 રૂપિયા. માતુશ્રી રત્નાબેન કુંવરજી લખમણ ગડા તરફથી 2100 રૂપિયા. એક સદગ્રસ્ત તરફથી 300 રૂપિયા. એક સદગ્રસ્ત તરફથી 100 રૂપિયા. અને માતુશ્રી લક્ષ્મીબેન ચુનીલાલ જખુ ગડા તરફથી 50 રૂપિયા. એટલે ટોટલ 5150 રૂપિયા આપણે ટોટલ નિયાણી બહેનોને આપેલા છે. અને આપણા જે સાંસ્કૃતિક પ્રોગ્રામમાં ટોટલ જે બી આપણે જેટલા બી પરફોર્મન્સ થયા અને જેમાં જેટલા બી પાર્ટિસિપન્ટ હતા તેમનામાં શ્રીમતી મનીષાબેન રવજી પાલણ ગડા તરફથી 50 રૂપિયા. માતુશ્રી મંજુલાબેન અમરસિંહ ગડા તરફથી 50 રૂપિયા. માતુશ્રી શાંતાબેન જેઠાલાલ પાલણ ગડા તરફથી 50 રૂપિયા. અને જે માતૃ વંદના ગણેશ સ્થાપનાનું હતું એમાં માનુબેન રતનસિંહ તેજસિંહ ગડા તરફથી 50 રૂપિયા. અને જે કિટી પાર્ટી ગ્રુપ હતું એમાં પ્રવીણ રૂપસિંહ ગડા તરફથી 50 રૂપિયા હતું. ચંપાબેન રૂપસિંહ પાલણ ગડા તરફથી 50 રૂપિયા હતું. થેન્ક યુ, બધાનો આભાર. આ બધા દાનરૂપી વરસી પડ્યા એના માટે તમારો મંડળ ખૂબ ખૂબ આભાર માને છે. અને આગળ હું હિમાંશુભાઈને કહીશ, જરા તમારા 2 શબ્દ વ્યક્ત કરો. આ વર્ષે પેઢી ગોઠિયા ભાઈઓ તરફથી એક નામના જે 27,000 દાતાશ્રીઓની જે યાદી છે એ તમામે તમામ દાતા પરિવારો અહીંથી આભાર વ્યક્ત કરીએ અને ખાસ અહીંયાથી તમામે તમામ પરિવારજનોનું નામ લઈએ છીએ. માતુશ્રી હીરુબેન નરસિંહ તેજસિંહ ગડા પરિવાર, શ્રી વિનોદ નરસિંહ ગડા પરિવાર. હું વિનંતી કરીશ આપ સૌને કે આપણે બધા તાળીઓના તાલે બધાને જ વધાવીએ. માતુશ્રી હીરુબેન નરસિંહ તેજસિંહ ગડા પરિવાર, શ્રી વિનોદ નરસિંહ ગડા પરિવાર, શ્રીમતી કંચનબેન વિનોદ ગડા, તેમજ શ્રી સુરેશભાઈ નરસિંહ ગડા, શ્રીમતી ચેતનાબેન સુરેશ ગડા, માતુશ્રી મણિબેન નાગસિંહ તેજસિંહ ગડા, શ્રી ગેલેશભાઈ નાગસિંહ ગડા, શ્રીમતી ચેતનાબેન ગેલેશ ગડા, શ્રી પરેશ નાગસિંહ ગડા, શ્રીમતી જયશ્રીબેન પરેશ ગડા. ત્યારબાદ માતુશ્રી માનુબેન રતનસિંહ ગડા પરિવાર એટલે શ્રીમતી મંજુલાબેન હરિલાલ ગડા અને શ્રીમતી ભાવનાબેન તલકસિંહ ગડા. ત્યારબાદ શ્રીમતી પૂજા અરવિંદ ગડા. ત્યારબાદ માતુશ્રી નાંગલબેન પાલણ લખમણ ગડા, શ્રી રવજીભાઈ પાલણ ગડા, તેમજ શ્રીમતી મનીષાબેન રવજી પાલણ ગડા. ત્યારબાદ શ્રીમતી પ્રેમિલાબેન કિશોર પાલણ ગડા, ચિરંજીવ પ્રકાશ કિશોર ગડા, ચિરંજીવ કરણ કિશોર ગડા, માતુશ્રી રામુબેન ભીમસિંહ પાલણ ગડા, માતુશ્રી અમરતબેન ધરમસિંહ પાલણ ગડા, પિતાશ્રી આનંદા વીરા પાંચા ગડા, માતુશ્રી મગીબેન અર્જણ આનંદા ગડા, માતુશ્રી કોરઈબેન વિશા અર્જણ ગડા, શ્રી રવજી વિસનજી ગડા, માતુશ્રી રાજીબેન રવજી વિશા ગડા, માતૃશ્રી હરકુબેન વેલજી અર્જણ ગડા, શ્રીમતી મંજુલાબેન અમરસિંહ વેલજી ગડા, શ્રીમતી મુક્તાબેન હસમુખ વેલજી ગડા, શ્રીમતી દક્ષાબેન કાંતિલાલ વેલજી ગડા, શ્રીમતી અલ્પાબેન અનિલ વેલજી ગડા, માતુશ્રી ચાંપુબેન દામજી વિસનજી ગડા, માતુશ્રી ગોમતીબેન શ્યામજી વિસનજી ગડા, માતુશ્રી ધનીબેન હરકચંદ જખુ ગડા, શ્રીમતી ચારુલતાબેન પ્રેમજી ગડા, શ્રીમતી રમીલાબેન વાડીલાલ ગડા, શ્રીમતી ગીતાબેન અનિલ ગડા, શ્રીમતી કંચનબેન નરેન્દ્ર ગડા, માતુશ્રી મુરઈબેન ઉગમસિંહ જખુ ગડા, માતુશ્રી લક્ષ્મીબેન ચુનીલાલ જખુ ગડા, માતુશ્રી નાથીબેન આંબા લખમણ ગડા,
માતુશ્રી ભમીબેન નેણશી આંબાગડા, માતુશ્રી ગોમતીબેન ખીમજી આંબાગડા, માતુશ્રી ડાઈબેન માલશી પાલણગડા, માતુશ્રી ચંપાબેન રૂપશી પાલણગડા, માતુશ્રી શાંતાબેન જેઠાલાલ પાલણગડા, માતુશ્રી મણિબેન રામજી લખમણગડા, માતુશ્રી જીવતીબેન ભચુ પર્વતગડા અને 50મું નામ એ સદગ્રસ્ત તરફથી. આ તમામે તમામ દાતાશ્રીઓને એકવાર જોરદાર તાળીઓના ગડગડાટથી વધારીએ, જે દાતાશ્રીઓ 27,000ના આ દાતાશ્રીઓ અહીંયા ઉપસ્થિત થયા. હવે જે પરિવારનું નામ લેવાય એ પરિવાર મંચ ઉપર પધારશે. અહીંયાથી આપનું સન્માન કરવામાં આવશે. સૌપ્રથમ માતુશ્રી હીરુબેન નરસિંહ તેજી ગડા, એમાં પરિવારમાં શ્રી વિનોદભાઈ નરસિંહ ગડા, શ્રીમતી કંચનબેન વિનોદ ગડા, શ્રી સુરેશભાઈ નરસિંહ ગડા અને શ્રીમતી ચેતનાબેન સુરેશ ગડા. આપને વિનંતી છે આપ પધારો. અહીંથી આપ સૌનું સરસ મને સન્માન કરવામાં આવી રહ્યું છે. પધારો. આ સન્માન નથી, પણ અમને આપણો જે પરિવાર છે, જે પરિવારને સપોર્ટ મળ્યો છે, એના ઉત્સાહથી અમે અમારો ભાવ વ્યક્ત કરી રહ્યા છીએ. સન્માન નથી આ વસ્તુ. એટલે સુરેશભાઈ, પણ મારા પ્રમુખ સાહેબ શું કહેવું જોઈએ તમને? તો સન્માનના રૂપમાં એક વિનંતી કરીશ, અહીંયા જેટલા પણ સ્વજનો બેઠા છે, ખરેખર દિલથી આ તમામે તમામ દાતાશ્રી પરિવારને એકવાર જોરદાર તાળીઓના ગડગડાટથી વધાવ્યો. અને આ તાળીઓમાં આ તમામ કમિટી મેમ્બર્સ એક સ્ટેન્ડિંગ ઓવેશન એ તમામ દાતા પરિવારને અહીંયાથી આપી રહ્યા છે કે આ સાથ સહકાર આવી રીતે જ મેં પહેલાં કહ્યું હતું ને કે જેમ આ હાફ સેન્ચુરી થઈ છે ને, આપણે એવી પ્રાર્થના કરીએ વિપુલભાઈ, આપણે એવી પ્રાર્થના કરીએ કે આ હાફ સેન્ચુરી નેક્સ્ટ ટાઈમ 100 નામમાં કન્વર્ટ થઈ જાય અને આવી રીતે જ આપણે એકબીજાને માટે ઊભા થઈએ. એકવાર જોરદાર તાળીઓ થઈ જાય, જોરદાર તાળીઓ. બોલ શ્રી સચ્ચા માત કી જય જય બાબુ દાદા. આભાર. થેન્ક યુ સો મચ. 11મું ઇનામ મિક્સચર જ્યુસર. 11મું ઇનામ છે મિક્સચર જ્યુસર. નંબર છે 0552 552 0552. પ્રદીપ ધરમસિંહ ગડા. 11મું ઇનામ જઈ રહ્યું છે મિક્સચર જ્યુસર. એના પછી 10મું ઇનામ સાઉન્ડ બાર. 10મું ઇનામ છે સાઉન્ડ બાર. 10મું ઇનામ છે સાઉન્ડ બાર. નંબર છે 1107 1107 1107. નવડી થાય 1 + 1 + 7 9 નંબર 1107. દિનેશ વાલજી ગિંદ્રા. 10મા નંબરનું ઇનામ છે સાઉન્ડ બાર. દિનેશ વાલજી ગિંદ્રા. OnePlus Iris Buds Pro 9મું ઇનામ 1644. 9મું ઇનામ 1644. 1644. 1644. કિયા સચિન નિસર. OnePlus ઇયરબડ પ્રો 9મું ઇનામ કિયા સચિન નિસર. ચાર તારીખના કાલે આપણને બપોરે બહુ સરસ મજાનું જમવાનું હતું. તેમના જમણવારના દાતા છે માતુશ્રી રાજીબેન રવજી વિસનજી ગડા. પૂરા પરિવારને વિનંતી કે સ્ટેજ પર પધારે.
એમનું સન્માન કરશે પૂજા અરવિંદ ગડા, કિશોર પાલણ ગડા. પ્રેમિલાબેન કિશોર પાલણ ગડા, પૂજાબેન અરવિંદ રતનસિંહ ગડા. હસમુખભાઈ આવું જ પડે, એવી રીતે ના ચાલે. બધા પરિવારના સભ્યો ધીરજભાઈ, હસમુખભાઈ ને વિજયભાઈ, આપના પરિવાર આપણને જમવાનું કેવું લાગ્યું? તો પછી સન્માન થવું જોઈએ કે ન થવું જોઈએ? લતાબેન, મુક્તાબેન અને હેતલબેન આપ બી પધારો. રવજી બાપા, તેના પછીનું સન્માન છે સાંજના જમણવારના દાતા માતુશ્રી મંજુલાબેન અમરસિંહ વેલજી ગડા, એ સ્ટેજ પર પધારે. એમનું સન્માન કરશે હેમલતા અરવિંદ બચ્ચુ ગડા પરિવાર, માતુશ્રી મંજુલાબેન અમરસિંહ વેલજી ગડા પરિવાર. બોલો શ્રી સચ્ચા માત કી. તાળીઓથી ગડગડાટ થવું જોઈએ. જય જય બાબુ દાદા. લતાબેન અને ધીરજભાઈ સ્ટેજ પર પધારો. ધન્યવાદ અમરજીભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર. આપણા પ્લસ રિસોર્ટના જે આપણને બધું વ્યવસ્થા કરી આપી, એ પ્લસ રિસોર્ટના મેનેજમેન્ટ માટે હું જયદીપભાઈને કહીશ સ્ટેજ પર પધારો. જયદીપભાઈ, આપ કहीं भी हो या पधारे स्टेज पे. જયદીપભાઈ, આપણને ફોટોગ્રાફી માટે પૂરું હેલ્પ કરનાર અને પૂરું મુંબઈથી અહીંયા સુધી વ્યવસ્થા જાળવી આપનાર પરેશભાઈ પંચાલ, એમને કહીશ સ્ટેજ પર પધારો. પરેશભાઈ ફોટોગ્રાફર. પરેશભાઈનું સન્માન કરશે વિવેક હરિલાલ ગડા અને કિશોર પાલણ ગડા. પરેશભાઈ, ફોટા સારા કાઢ્યા છે ને બધા? જયદીપભાઈ, આપ પધારો સ્ટેજ पे. જયદીપજીનું સન્માન કે વિવેક અને કેતનભાઈ કરશે. विजय, विजय आइए स्टेज पे पधारो. आपका हमारे को फुल सपोर्ट रहा, उसके लिए हम पाचारणी परिवार आपका धन्यवाद चाहते हैं. आपने हमने 3 से 4 विजिट किया यहाँ पे, उसके लिए आपका खूब खूब धन्यवाद. आपने हमको फुल जो जो कहा है हमने आपने हमको फुलफिल करके दिया है, उसके लिए आपका खूब खूब आभार मानते हैं. थैंक यू जयदीप भाई. ધીરજભાઈ સ્ટેજ પર પધારો. લતાબેન ને ધીરજભાઈ સ્ટેજ પર પધારો. હેતલબેન 5. ઓકે, ત્યાર સુધી આપણે નેક્સ્ટ ડ્રો લઈ લઈએ. ડ્રો સ્ટાર્ટ કરો. 8 નંબરનું ઇનામ ટ્રાવેલી બેગ, 3 બેગનું સેટ છે. સેલવાસ આવવા માટે અલગ, ભચાઉ જવા માટે અલગ અને ફોરેન જવા માટે અલગ. એ બી એક ઈચ્છા છે, બહુ જલ્દી હું જ પૂરી કરીશ. બધી નિયાણીઓને એક ભાવના છે, પહેલા નિયાણીઓને ચાન્સ આપીશ, એ મારી અંદરથી ભાવના છે. 5848 5848 આ સ્ક્રીન પર છે, આગળની સ્ક્રીન પર છે 5848. આપણને હજી એક નિયાણીની ફરમાઈશ આવી છે, ચારુલબેન ચંદ્રેશ નેણસિંહ ફરિયા, એમને કંઈક 2 શબ્દ કહેવા છે. અરે વિવેક, 3 है तो 3 है इस विवेक. तो GRI के क्या लाइसा है? लाइसा विवेक गड़ा. જય જિનેન્દ્ર. મારો આ સબ્જેક્ટ નથી, પણ આજે મારાથી રહેવાયું નહીં કે જમાઈ આવીને આપણા પાચાણી પરિવારના વખાણ કરે
તો મારી તો ફરજ જ બને કે આપણા મા મિત્રોનો આભાર માનું. હજી તો આપણે ઓલી દેશની પેઢી ભૂલી નથી શક્યા અને આ આટલું મોટું સરપ્રાઈઝ, ઓ માય ગોડ, કે મને લાગે છે આપણા આખા સમાજમાં, આખું વાગડ સમાજમાં પ્રથમવાર મારા ખ્યાલથી જમાઈને તો છે જ, અને પ્લસ ભાણીજીઓ એમને પણ 2 દિવસ, ઓ માય ગોડ, સુપર સે ભી ઉપર. હું તમને લોકોને એટલા બધા આશીર્વાદ આપું છું મારી બધી નિયાણીઓ તરફથી કે તમે આવી રીતે જ આગળ બધા પ્રોગ્રામ કરતા રહેજો. અને આજનો પ્રોગ્રામ તો મીન્સ છે ને 90% લોકો છે ને આવી પ્રોપર્ટીઝમાં પોતે ખર્ચીને ગયા બી નહીં હશે મારા ખ્યાલથી. આપણે ધર્મશાળામાં જઈએ, આવી રીતના જઈએ, બધા પાસે પૈસા છે એવું નથી, પણ ટાઈમ આપીને જવું હોય ને એ બી બહુ ઇમ્પોર્ટન્ટ છે. તો એટલે હું કહું છું કે આ અનબિલીવેબલ પ્રોગ્રામ હતો, અનબિલીવેબલ. મારો વિપુલભાઈને ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. અને વિનોદ નરસિંહ ગઢા, એમને હું સ્ટેજ પર બોલાવીશ, એમને બી 2 શબ્દ કહેવા છે. વિનોદભાઈ નરસિંહ ગઢા.